ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ કે જે એકદમ ઇઝી છે. બરાબર, જોઈએ આપણે રકમમાં શું કહેવા માંગે છે કવિ. કવિ કંઈક એવું કહેવા માંગે છે કે તમને આપી દીધી છે બે પ્લેટ વચ્ચે હવા છે. ચલો, હવા છે એટલે આપણે સૌથી પહેલા તો એ ટેન્શન લેવાની જરૂર નથી. શું આવશે? શૂન્ય અવકાશની પરમિટિવિટીથી કામ ચલાવી લેશું. અને સૌથી પહેલા તો હવા છે એવા સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ આપી દીધું. મતલબ તમને અહીંયા એ ની કિંમત આપી દીધી. કેટલી આપી છે? તો કે આપણે ડેટા કલેક્શન સાથે સાથે જોતા જઈએ. 6 × 10⁻³ બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે કે તમને ડી ની અંતર આપી દીધું. કેટલું આપી દીધું? 3 મિલીમીટર. કન્વર્ટેડ ઇન્ટુ મીટર, ધેટ 3 × 10⁻³ મીટર. બરાબર છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ ગણો એટલે કે સી નોટ ગણો. ચલો, સી નોટની કેલ્ક્યુલેશન આપણે સાથે સાથે જોતા જઈએ. બરાબર છે. તો અહીંયા આપણે સિમ્પલ લોજિક લખશું. સી નોટ ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે એપ્સિલોન નોટ એ બાય ડી. બોલો શું લખશું? એપ્સિલોન નોટ એ બાય ડી. અને સિમ્પલ લોજિક છે કે આપણે એપ્સિલોન નોટ એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી ધેટ ઇઝ 8.85 ઇન્ટુ વોટ 10⁻12 ઇન્ટુ, અને અગેઇન હજી કહું છું, જેને એપ્સિલોન નોટની પરમિટિવિટી યાદ નથી રહેતી ને, બ્રહ્માસ્ત્ર આપું છું, યાદ રાખી લો. આખા જીવનમાં પહેલી વાર 12માં આવ્યા ને ત્યારે તમે એપ્સિલોન નોટના દર્શન કર્યા હતા, પહેલી વાર જોયું હતું. એપ્સિલોન નોટ ધેટ ઇઝ અ શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો ઓબ્વિયસ 10⁻ શું લખી નાખવાનું? -12 લખી નાખવાનું. ચલો ડન. માત્ર યાદ રાખવાની ટેકનિક છે, જેને યાદ રહી ગયું ધેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. ચલો, એ ની કિંમત કેટલી લખશું? તો કે 6 × 10⁻³ ના છેદમાં ડી. ડી ની કિંમત કેટલું લખશું? તો કે 3 × 10⁻³ ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? અને સી નોટની કેલ્ક્યુલેશન કરશો તો આ કેલ્ક્યુલેશન કરવાથી તમને કેપેસિટરનું કેપેસિટન્સ મળી જશે 17.7 પાઇકોફેરાડે. મતલબ કે ઇન્ટુ 10⁻17.7 તમને મળશે 10⁻12, હે ના? 10⁻12 ફેરાડે. ચલો ડન. અગેન કેલ્ક્યુલેશન ઇઝ ઓલ અપ ટુ યુ ગાઈઝ. બરાબર, આ જોઈ લો એક વખત ફટાફટ. બરાબર, તો તમને જે આ કિંમત મળવાની છે એ કિંમત મળવાની છે 17.7 પાઇકોફેરાડે. બીજું તમને એવું પૂછ્યું છે કે જો તમે એને 100 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે, બરાબર, મતલબ તમને અહીંયા જે વોલ્ટેજ આપી દીધા છે, વોલ્ટેજ આપી દીધા 100 વોલ્ટ, બરાબર, તો જોડવામાં આવે તો દરેક પરનો જે વિદ્યુત ભાર જે છે, કેપેસિટરની બે પ્લેટો પરનો વિદ્યુત ભાર જે છે એ ક્યુ નોટ કેટલો હશે? હવે જ્યારે આ ક્યુ નોટને શોધવાનો આવે ને, બરાબર, તો સિમ્પલ લોજિક એવું ચાલે કે આપણે સીધું સિમ્પલ શું કરશું? તો કે સી નોટ ઇઝ ઇક્વલ ટુ, કેપેસિટન્સની વ્યાખ્યા શું હતી? સી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે અચ્છા, સ્મોલ જ કર્યો છે તો આપણે સ્મોલથી જ કેલ્ક્યુલેટ કરશું. ક્યુ નોટ અપોન વી, અને ક્યુ નોટ ઇઝ વોટ? ક્યુ નોટ બીજું કશું જ નથી, સી નોટ ઇન્ટુ થઈ જશે વી. સી નોટ તો મળેલો જ છે. કેટલું છે? તો કે 17.7 ગુણ્યા 10⁻, કેટલી ઘાત? તો કે 12 ઘાત. અને બીજા વોલ્ટેજ કેટલા આપ્યા? તો કે 100, એટલે આપણે સેમ લખી શકીશું 10⁻2 ઘાત. તો યાદ રાખી લો કે આ કિંમત મળવાની છે 17.7 ગુણ્યા 10⁻10 ઘાત કુલંબ જેટલો વિદ્યુતભાર મળશે. તો સિમ્પલ વસ્તુ છે કે આ તમને જે છે પહેલું કેપેસિટન્સ સી નોટ મળી ગયું, બીજું વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભાર શોધવાનો ને, કેમ નહીં લખ્યો? હા, ક્યુ નોટ. બીજો જે છે એ વિદ્યુત ભાર જે છે એ ક્યુ નોટ મળી ગયો. ચલો ડન. દાખલો એકદમ ઇઝી છે, દાખલામાં બીજું કશું જ નથી. એકચ્યુઅલી આ દાખલાનું કનેક્શન બીજા દાખલા સાથે છે. હવે એ બીજો દાખલો જે છે એ આની સાથે જ આપણે જોઈ લઈએ. ખાસ તમારે યાદ શું રાખવાનું છે કે આપણને વિદ્યુત ભાર મળ્યો. કેટલો મળ્યો? 17.7 ગુણ્યા 10⁻10 ઘાત કુલંબ જેટલો વિદ્યુત ભાર મળ્યો, ને આ વસ્તુ યાદ રાખજો. ચલો, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. ઓકે, હવે એના પછીનો દાખલો અહીંયા સાથે જ જોઈ લઈએ છીએ, અને એ દાખલો છે કે ઉપરના દાખલામાં આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની, બરાબર, તમને શું આપી દેવામાં આવ્યું છે? તો કે તમને આપી દેવામાં આવ્યું છે 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે કે અબ્રક પ્લેટ, કે જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કે ની કિંમત આપી દીધી છે. કે ની કિંમત આપી દીધી છે 6 જેટલી. અગેન ક્ષેત્રફળ સેમ છે. તમને અંતર જે છે એ ડી તમને અહીં આપી દીધું છે 3 મિલીમીટર, બરાબર. અને સિમ્પલ વસ્તુ છે કે એક માઇકા પ્લેટ દાખલ કરી છે, તો સી નોટ જે છે, સી નોટ કે જે છે એ આગળનાનું તમે 17.7 એટલે નિયરલી ઇક્વલ ટુ તમે 18 ગુણ્યા 10⁻12 ફેરાડે જેટલું લઈ શકો. ચલો, ક્લિયર? બરાબર છે. અને તમને પૂછવામાં આવ્યું છે કે વોલ્ટેજ સપ્લાય હોય ત્યારે ને વોલ્ટેજ સપ્લાય ન દોરાન દૂર કર્યા વિશે બંને કિસ્સાની અંદર શું થાય છે ને આ વસ્તુ સમજાવવાની કીધી છે. તો આગળના દાખલાની અંદર તમે જે સી નોટ મેળવ્યું હતું એ સી નોટ કેટલું હતું? તો કે સર એ તો કંઈક 17.7 જેટલું હતું. તો ભાઈ 17.7 જે પાઇકોફેરાડે હતું, 17.7 પાઇકોફેરાડે છે, એને નિયરલી ઇક્વલ ટુ આપણે એને 18 કહી દીધું. અને ક્યુ નોટ જે છે એ બીજું અગેન શું હતું? તો કે 17.7, બરાબર, એ કેટલું હતું? તો કે 17.7 ગુણ્યા 10⁻10 ઘાત કુલંબ જેટલું હતું.
ચલો ક્લિયર છે આટલી વસ્તુ, બરાબર. 10⁻10 કુલમ જેટલું હતું, તો આને નિયરલી ઇક્વલ ટુ કરીને આપણે 1.8 ગુણ્યા 10⁻9 કુલમ જેટલું લઈને આવી ગયા, બરાબર. એક્ઝેક્ટ ચોપડીનો જે સવાલ છે ને એને મેચ કરવા માટે આપણે આવું નિયર અબાઉટ કર્યું. ચલો ક્લિયર. તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ, બરાબર, બંને કિસ્સામાં શું થશે ને એ વસ્તુ કહેવાની છે. હવે બંને કિસ્સાની અંદર શું થશે એ વસ્તુ સમજવા માટે ભાઈ તમને એક વસ્તુની નોલેજ તો હોવી જોઈએ, અને એ કઈ છે તો કે સમાંતર પ્લેટ કેપેસિટરનું જ્યારે આપણે દાખલો થિયરી આપણે જ્યારે ભણ્યા હતા, બરાબર, ત્યારે લાસ્ટ ટોપિક મેં તમને સમજાવ્યો હતો કે કેપેસિટરની અંદર ડાયઇલેક્ટ્રિક ઉમેર્યા બાદ, કેપેસિટરની અંદર તમે ડાયઇલેક્ટ્રિક અચળાંક ઉમેર્યા બાદ, બરાબર, કેપેસિટરને તમે બેટરી સાથે જોડેલું રાખો છો ત્યારે શું થાય, અને એ જ કેપેસિટરને તમે બેટરીથી જોડાણ દૂર કરી દો ને ત્યારે શું થાય. ચલો ડન. તો સૌથી પહેલા આપણે જોવું છે કે વોલ્ટેજ સપ્લાય રહેલો હોય, બરાબર, એવા કન્ડિશનની અંદર તમારો વોલ્ટેજ સપ્લાય જ્યારે રહેલો હોય એવા કન્ડિશનની અંદર, મતલબ બેટરી જોડાણ સાથે, બેટરી જોડાણ સાથે શું થશે? તો ભાઈ એક વસ્તુ સમજી લો, બેટરી હોય કે બેટરી ન હોય, તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક અચળાંક વાળું કોઈ પણ દ્રવ્ય દાખલ કરો છો, બરાબર, આ બંને કેસની અંદર કેપેસિટન્સ જે છે એ કેટલું થશે તો કે કે ટાઈમ્સ જેટલું ઇન્ક્રીઝ થઈ જશે. તો તમારું જે કેપેસિટન્સ જે નવું બનવાનું છે, નવું કેપેસિટન્સ સી જે છે એ કે ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જશે સી નોટ જેટલું. હવે તમને કે ની કિંમત તો આપી દીધી છે, કે ની કિંમત કેટલી છે તો કે 6, એને ગુણ્યા કેપેસિટન્સ સી નોટ ની કિંમત કેટલી મૂકી છે તો કે 18 ઇન્ટુ 10⁻⁴ કેટલી કરી દીધી છે -12, બરાબર. તો આનો જે જવાબ આવશે એ તમારું સમતુલ્ય કેપેસિટન્સ આવવાનું છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે, બરાબર. તો તમારું જે નવું કેપેસિટન્સ જે છે એ નવું કેપેસિટન્સ બનવાનું છે 108 પાઇકોફેરાડે જેટલું બનવાનું છે. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો બેટરી જોડાણ હોય, બરાબર છે, ત્યારે કેપેસિટન્સ તો ઇન્ક્રીઝ થઈ જ ગયું. ચલો ક્લિયર. બીજી એક વસ્તુ સમજો કે વોલ્ટેજનું શું થશે. સર બેટરી તો સમજમાં આવે પણ વોલ્ટેજ શું થશે? તો ભાઈ તમારા વોલ્ટેજ છે ને એ V0 જેટલા જ રહેશે. ધેટ મીન્સ કે તમારા વોલ્ટેજ કેટલા હતા તો કે તમે 100 વોલ્ટ આઈ થિંક આગળ કનેક્ટ કરેલા હતા, તો તમારા 100 વોલ્ટ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે બેટરીનું કામ જ છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવાનો. ચલો ક્લિયર છે. તો તમારા જે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ કેટલા હશે તો કે 100 વોલ્ટ જેટલા જ રહેશે. ક્લિયર, ઓકે. હવે રહી વાત છેલ્લી, કયું તો કે વિદ્યુતભાર ક્યુ શું થશે તો કે ભાઈ તમે એક વસ્તુનો જવાબ આપો કે તમે જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ થઈ ગયું ને, પહેલા કેટલું હતું તો કે માત્ર ને માત્ર 18 પાઇકોફેરાડે જેટલું હતું, હવે કેટલું થઈ ગયું 108 પાઇકોફેરાડે થઈ ગયું, મતલબ કેપેસિટરની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ. આ વસ્તુ પહેલા દિમાગમાં જાય છે, આ વસ્તુ પહેલા ખબર પડે છે. શું ઇન્ક્રીઝ થઈ ગઈ? કેપેસિટરનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ થયું, એનો મતલબ કે કેપેસિટરની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ. જો કેપેસિટરની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ તો કેપેસિટી ઓફ વોટ, કેપેસિટી ઓફ વોટ તો કે વિદ્યુતભાર સંગ્રહ કરવાની કેપેસિટી ને ભાઈ, વિદ્યુતભાર સંગ્રહ કરવાની જો કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ હોય અને હવે હજી બેટરીનું જોડાણ હોય, એટલે કે બેટરી એટલે કે જે સોર્સ છે એનું જોડાણ હોય, તો હજી એને વિદ્યુતભાર તો મળવાનો કે નહીં મળવાનો. ચલો આટલી વસ્તુ દિમાગમાં જાય છે, આટલી વસ્તુ મગજમાં ઉતરે છે. તો વિદ્યુતભારની કિંમત અચળ ન રહેતા બેટરીનું જોડાણ હોય ત્યારે શું થશે તો કે એને વિદ્યુતભાર સંગ્રહ કરવાની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ, તો ઓબ્વિયસ છે વિદ્યુતભાર દેવાવાળો સોર્સ તો ત્યાં છે જ છે ને, મતલબ બેટરી તો છે જ, તો એનો વિદ્યુતભાર પણ શું થઈ જશે તો કે કે ટાઈમ્સ જેટલો ઇન્ક્રીઝ થઈ જશે, કે ટાઈમ્સ ઓફ વોટ તો કે ક્યુ નોટ થઈ જશે. ચલો ડન. તો એનો સીધો મતલબ છે કે અહીંયા તમારો કે જે છે એ 6 છે, આ છે એ 1.8 ઇન્ટુ 10⁻⁴ કેટલા લીધેલા છે આપણે -9 કુલમ લીધેલા છે. તો ફાઇનલી તમારું જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર થઈ જશે 1.08 ઇન્ટુ 10⁻⁻8 કુલમ જેટલો વિદ્યુત ભાર થઈ જવાનો છે. ચલો ડન. તો સૌથી પહેલા તો કેપેસિટરની સાથે બેટરીનું જોડાણ છે, બરાબર, એ વખતના કિસ્સામાં તમને આટલી વસ્તુ સમજાવવી જોઈએ. ચલો ડન. બીજો કિસ્સો લઈએ છે કે બેટરીના જોડાણ વગર, મતલબ જ્યારે કેપેસિટર એક વખત ફૂલ્લી ચાર્જ થઈ ગયું, બરાબર, ને પછી આપણે બેટરીને રિમૂવ કરી દીધી, તો એ વખતે બેટરીના જોડાણ વગર શું થાય
તો કે ભાઈ એક વસ્તુ તો કન્ફર્મ છે કે તમારું કેપેસિટન્સ છે ને એ તો ઓબ્વિયસ છે કે ટાઈમ્સ જેટલું ઇન્ક્રીઝ થઈ જ જવાનું છે, બરાબર. મેં તમને પહેલા જ કીધું, બેટરી જોડેલી હોય કે બેટરી ન જોડેલી હોય, તમે જેવો ડાયઇલેક્ટ્રિક અચળાંક વાળું દ્રવ્ય, બરાબર, એમાં એડ કરો છો, ડાયઇલેક્ટ્રિકને એડ કરો છો, તો એનું કેપેસિટન્સ તો ઇન્ક્રીઝ થઈ જ જવાનું છે. મતલબ કેપેસિટન્સમાં કોઈ ફરક નહીં પડે. કેપેસિટન્સ અગેન તમને 108 પાઇકોફેરાડે તો મળવાનું જ છે, બરાબર. નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે વોલ્ટેજનું સર શું થશે, બરાબર. તમે એક વખત કેપેસિટરને ફૂલ્લી ચાર્જ કરી દીધું, બેટરીને કરી દીધી રિમૂવ, અને હવે તમે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળું કોઈ પણ દ્રવ્ય જે છે એને એડ કરો છો. તો ભાઈ એક વસ્તુ સમજો કે જ્યારે અચળાંકવાળું દ્રવ્ય એડ કરો છો તો હવે વોલ્ટેજ જે છે એ અચળ રાખવાવાળું કોઈ બચ્યું નહીં, અને એવા કિસ્સાની અંદર તમારા વોલ્ટેજ જે છે એ V0/K એટલે kth પાર્ટ જેટલા થઈ જવાના છે, અને દેટ ઇઝ અ સિમ્પલ 100/6, અને આ જે છે એ તમારો જે ફાઇનલ આન્સર આવવાનો છે, બરાબર, એ આન્સર આવવાનો છે 16.67 વોલ્ટ જેટલો આન્સર આવવાનો છે. ચલો ડન. તો તમારું કેપેસિટન્સ જે છે એ વધી ગયું, પણ વોલ્ટેજ જે છે એ કેટલા થઈ ગયા? 16.67 વોલ્ટેજ જેટલા થઈ ગયા. આટલી વસ્તુ ક્લિયર કટ ખબર પડે, આટલી વસ્તુ સમજાય. અને રહી વાત છેલ્લી કે તમારો વિદ્યુતભારનું શું થશે, તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો. તમે ઓલરેડી કેપેસિટરને ચાર્જ કરી દીધું, બેટરીને રિમૂવ કરી દીધી, પછી એની અંદર ડાયઇલેક્ટ્રિક અચળાંક એડ કરો છો, તો હા, કેપેસિટી 100% ઇન્ક્રીઝ થઈ ગઈ, પણ એને જે વિદ્યુતભાર આપવાવાળો સોર્સ છે એ સોર્સ ક્યાંથી કાઢશો? તો તમારો જે વિદ્યુતભાર જે છે એ પહેલાનો જે વિદ્યુતભાર હતો એ રિમેઇન સેમ, એ એટલો ને એટલો રહેશે, અને એ રહેશે તમારો 1.8 × 10⁻⁹ કુલંબ જેટલો વિદ્યુતભાર રહેશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. તો આ હતા તમારા બંને દાખલાઓનું કોમ્બિનેશન, બરાબર. તમારા બંને દાખલા એકબીજા સાથે રિલેટેડ હતા, અને આ રીતે કોન્સેપ્ચ્યુઅલ બેઝ એને સમજી શકાય. ખાસ વસ્તુ સમજી લો, આગળના દાખલામાં જે છે એ 17.7 લઈને પછી ગણશો તો થોડો ઘણો અહીંયા વેરિએશનમાં આન્સરમાં થોડોક ફેરફાર આવશે, એ ન આવે એટલા માટે આપણે જે છે એને નિયરલી ઇક્વલ ટુ આ લઈને આપણે દાખલો ગણેલો છે. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી તો એક વખત પોઝ કરો, નોટ ડાઉન કરો, અને પછી એના આગળના દાખલા તરફ આગળ વધીએ ગાઈસ. ચલો ડન, લખી લો ફટાફટ.